કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત. જો તમે ગુજરાતમાં રહો છો અને ખેડૂત છો તો નવો સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર તમને 6,000 રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં આપી રહી છે. હા, આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન સહાય યોજના ફરી શરૂ થઈ ગઈ છે. આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે કેવી રીતે તમે આ ફ્રી પૈસાનો લાભ લઈ શકો છો અને કઈ ટેકનિકલ ભૂલોથી તમારે બચવાનું છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ કેટલી સહાય મળશે. મિત્રો, આ યોજનામાં તમને મોબાઈલની ખરીદ કિંમતના 40% અથવા વધુમાં વધુ 6,000 રૂપિયાની સબસિડી મળે છે. એટલે કે જો તમે 15,000 રૂપિયાનો ફોન લો છો તો તમને 6,000 રૂપિયા પાછા મળશે. પણ જો તમે 10,000 રૂપિયાનો ફોન લો છો તો તમને 4,000 રૂપિયા એટલે કે 40% મળશે. યાદ રાખજો, આ સહાય માત્ર સ્માર્ટફોન માટે છે, કીપેડ ફોન માટે નહીં. હવે સૌથી મહત્વની વાત, આનો લાભ કોને મળશે? 1. જેમના નામે 7 બાર અને 8 માં જમીન બોલે છે તેવા ખેડૂતોને. 2. આખા ખેડૂત પરિવારમાં જમીનના ખાતા દીઠ માત્ર એક જ વ્યક્તિને આ લાભ મળશે. 3. જો તમે ભૂતકાળમાં આ યોજનાનો લાભ લીધો હોય તો તમે ફરીથી પાત્ર નથી. પ્રોસેસ અને ડોક્યુમેન્ટ્સ. મિત્રો, આ પ્રોસેસ સંપૂર્ણપણે ઓનલાઈન છે. તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. ડોક્યુમેન્ટ્સમાં તમારે જોઈશે આધાર કાર્ડ, 7 બાર અને 8 ના ઉતારા, બેંક પાસબુકની નકલ, અનુસૂચિત જાતિ જનજાતિ માટેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. આ ટેકનિકલ ભૂલ ન કરતા. વોર્નિંગ. અહીં એક મોટો કેચ છે જે ઘણા લોકો ભૂલી જાય છે. તમારે ફોન અરજી મંજૂર થયા પછી જ ખરીદવાનો છે. જો તમે અત્યારે ફોન ખરીદી લેશો અને પછી ફોર્મ ભરશો તો તમારું બિલ જૂનું ગણાશે અને તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. બીજી વાત, બિલમાં નામ એ જ હોવું જોઈએ જેમના નામે તમે અરજી કરી છે. દાખલા તરીકે, તમારા પપ્પાના નામે જમીન હોય તો બિલ પણ એમના જ નામે હોવું જોઈએ. તો મિત્રો, જો તમે પણ નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ મોકો ચૂકતા નહીં. 26 એપ્રિલ 2026 પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ફોર્મ ભરી દેજો. જો તમને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. હું તેના પર પણ એક અલગ વિડીયો બનાવી દઈશ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ટેગ ગુજ્જુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા ટેકનિકલ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.